Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમી એની અંદર ડિસ્કસ કરતા હતા યુનિટ નંબર 4 પોવર્ટી. એમાં અમુક એવી વસ્તુઓ જોઈએ કે ભાઈ કયા કયા પેરામીટર્સ ઉપર આપણે ડિસ્કસ કરીએ છીએ પોવર્ટી લાઇનને. then we were discussing about the indicators કે જે એક ઇકોનોમીની અંદર પોવર્ટીના ઇન્ડિકેટર્સ હોય છે. નો ડાઉટ આની અંદર તમને જે કાંઈ બી વસ્તુ આપેલી છે એ ઇન્ડિયન ઇકોનોમી ઓર ડેવલપિંગ કન્ટ્રીઝના કન્ટેક્સમાં આપેલી છે, બરાબર. But yes, whatever the particular indicators we are facing, it is always shows the lower side or we can say that the darker side of an economy. કે કઈ જગ્યાએ ઇકોનોમી જે છે પાછી પડે છે એ લેવલ ક્રિએટ કરવા કે જ્યાં લોકો ના તો કુપોષિત હોય કે ના તો ગરીબ હોય કે ના તો ભૂખમરાથી પીડાતા હોય. ફાઇન. સો એ વસ્તુ તમને આપેલી છે જેમાં પ્રીવિયસ સેશનની અંદર આપણે ડિસ્કસ કરવા બાદ લો પર કેપિટા ઇન્કમ, સ્લો ઇકોનોમિક રેટ ઓફ development, then less utilization of natural resources. Natural resources નું યુટિલાઇઝેશન બહુ ઓછું કરીએ છીએ એના ઉપર પણ એક લેવલે ફોકસ કરેલું છે. ઓબ્વિયસલી આપણે જે છે એ અમુક વસ્તુ ઉપર ધ્યાન જ નથી દેતા અને આપણને ખબર પણ નથી હોતી. બાકી તમે જો અમુક પ્રોગ્રામ્સ, અમુક ફાર્મિંગની રિલેટેડ પ્રોગ્રામ્સ જો તો તમને આઈડિયા આવે કે કયા લેવલના એ લોકો ઓર્ગેનિક ફ્રૂટ્સ, ઓર્ગેનિક વેજીટેબલ્સ જે છે એ બનાવે છે અને કેવા ગાર્ડનિંગના કન્સેપ્ટ એ લોકો લઈ આવે છે કે જ્યાં તમે મિનિમમ વોટર ફેસિલિટીનો યુઝ કરી એઝ વેલ એઝ વિથ ધ મિનિમમ સનલાઇટ તમે એ વસ્તુ જે છે એને ઉગાડી શકો છો. ફાઇન. સો એ વસ્તુ અમુક વસ્તુ માટે આપણને ખ્યાલ નથી હોતો, એટલા માટે બી એ રિસોર્સિસ જે છે અંડર યુટિલાઇઝડ મેનરની અંદર હોય છે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે હાઈ રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ. આ તો આપણા કન્ટ્રીનું જે છે એ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પેરામીટર છે કે જે આપણી કન્ટ્રીને એઝ અ પાર્ટ ઓફ ધી ડેવલપિંગ કન્ટ્રી રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. ઘણો હાથ આપણી કન્ટ્રીને ડેવલપિંગ કન્ટ્રી બનાવવામાં આ પોપ્યુલેશનનો છે. દુનિયાની જેટલી બી કન્ટ્રીઝ છે, વેધર ઇટ ઇઝ ધી ડેવલપ્ડ કન્ટ્રીઝ ઓર અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ, એની અંદર પોપ્યુલેશન ગ્રોથ જે છે એ 0.2% જેટલો હોય છે, જ્યારે આપણી કન્ટ્રીની અંદર પોપ્યુલેશન ગ્રોથ 1.5% થી 2% જેટલો છે. સો યુ કેન ઇમેજિન કે પોપ્યુલેશન ગ્રોથ કેટલો છે. બીજી એક વસ્તુ આનાથી એ થાય કે ગવર્મેન્ટ, આપણે ચાલો એમ કહીએ કે ગવર્મેન્ટ ઇનફ જે છે એ એફર્ટ્સ નહીં કરતી, પણ ગવર્મેન્ટ ઇનફ એફર્ટ્સ કરે એના માટે એક લેવલ તો હોવું જોઈએ ને. જ્યારે આપણે કન્ટ્રીની અંદર પોપ્યુલેશન જે છે એ એક્સટેન્ડ થતી જાય છે ડે બાય ડે. સો હાઉ કેન યુ particularly go for certain kind of efforts with this huge mass? આપણે કેવી રીતે જઈ શકીએ, એટલા બધા એફર્ટ્સ કરી શકીએ? ચલો માની લઈએ કે અમુક જગ્યાએ આપણે ન પહોંચી શકીએ કે એ લેવલ છે કે એ એક્સટેન્શન છે પોપ્યુલેશન, બટ ગવર્મેન્ટ જે એફર્ટ્સ કરે છે ને એની સામે ઇનહેરિટેડ પુઅર્સ એટલા છે અને એની સામે દર વખતે પોપ્યુલેશનનો જે વધારો થાય છે એ વસ્તુ. બીજી એક વસ્તુ કે પહેલાના ટાઈમ પિરિયડમાં ચાલો માની લઈએ કે શું કામ ઓછો ગ્રોથ રેટ હતો પોપ્યુલેશન, તો કે એટલી બધી હેલ્થ કેર ને એટલી બધી મેડિકલ ફેસિલિટી નથી. એટલે એમની સિચ્યુએશન આવતી કે જ્યાં બાળક જન્મતા જ મરી જાય, કાં તો બાળકને જન્મ આપતા જ જે છે એ એની જે પણ મધર હોય એની ડેથ થઈ જાય, કારણ કે મેડિકલ ફેસિલિટી નથી. તો એક વેમાં બર્થ રેટ, ડેથ રેટ જે છે એના પેરામીટર્સ જો તમે પ્રીવિયસ યર્સના જુઓ એ અને અમુક જે છે એ હમણાંના પેરામીટર્સ એટલે કે કરંટ પેરામીટર્સ જુઓ તો એમાં તમને બહુ ડ્રાસ્ટિક જે છે એ ચેન્જીસ જોવા મળે, કારણ કે ફેસિલિટી એટલી વધી ગઈ છે, મેડિકલ ફેસિલિટી એટલી વધી ગઈ છે. એ લેવલની ફેસિલિટી છે કે કેન્સરના પેશન્ટને પણ તમે જે છે એ ક્યોર કરીને એકદમ એને સાજા કરી શકો છો. યસ ઓર નો? પહેલાં આવી કોઈ ફેસિલિટી, કેન્સર થાય તો જતા રહે માણસ, તો એ લેવલની ફેસિલિટી ક્રિએટ થઈ તો જે છે એ પ્રમાણે લોકોનું એક્સટેન્શન પણ થાય ને, પોપ્યુલેશનનું એક્સટેન્શન પણ તમને જોવા મળે ને. બીજી એક વસ્તુ કે પોપ્યુલેશન જેમ જેમ વધતી જાય છે એમ દર વર્ષે વર્કિંગ પોપ્યુલેશન આવે છે, બટ વર્કિંગ પોપ્યુલેશન આવતાની સાથે જ કામ કરવા માંડે છે એવી પોપ્યુલેશન આપણી કન્ટ્રીની અંદર બહુ ઓછી હોય છે. એટલે કે આપણે 18 યર્સની એજ અટેન્ડ કર્યા પછી, એ એજનું લેવલ અટેન્ડ કર્યા પછી કેટલા લોકો એવા છે કે જે લોકો એમ્પ્લોયમેન્ટ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ હોય, બરાબર. સો એ બી એક જોવાની વસ્તુ છે. બીજું કે પોવર્ટી ઇરાડિકેશનના જેટલા પણ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે એ અમુક એરિયા સુધી તમે કે અમુક રિજિયન સુધી જે છે એને સ્પ્રેડ કરી શકો છો,
પણ એક લેવલ પછી એ વસ્તુ સ્ટોપ થઈ જાય, કારણ કે જેટલું વધારે એક્સટેન્શન હોય ને એટલું જ તમારે એ દરેક વસ્તુની અંદર તમે ફંડ નાખો છો. નો ડાઉટ આપણી ગવર્મેન્ટ એ વસ્તુની અંદર ફંડ નાખે બી છે, પણ એક ઇકોનોમીની અંદર તો n નંબર ઓફ ફેક્ટર્સ હોય ને કે જે દરેક વસ્તુને અફેક્ટ કરતા હોય. સો આની અંદર જે છે એ કરપ્શનનું ફેક્ટર પણ કદાચ પોસિબલી અફેક્ટ કરતું હોય કે જેના લીધે જે લોકોને એકચ્યુઅલમાં ફેસિલિટી મળવી જોઈએ એને ના મળતી હોય. બરાબર સર, એના માટે બી જોશું આપણે ઇકોનોમિક ડિસ્પેરિટી અંદર રીચ ગેટ્સ રીચર, પુઅર ગેટ્સ પુઅર. બરાબર, જેમાં હું તમને એક અલગ જ ટાઈપનું એનાલિસિસ આપીશ. ફાઇન, જે પર્ટિક્યુલરલી તમે કદાચ રીડ કર્યું હોય ના કર્યું હોય, that particular analysis is given by ગાંધીજી. બરાબર, સો એ વસ્તુ બી જોશું. બટ પોપ્યુલેશન ગ્રોથની અંદર આવા ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા. બીજી મેં તમને બીજું બી કીધું ને કે ઇનહેરિટેડ જ ઓલરેડી આપણી પાસે એટલા બધા પ્રોબ્લેમ્સ છે, જેમાં ભૂખમરો, કુપોષણ, બેરોજગારી, ગરીબી, અને આ બધી વસ્તુને એક સાથે ટેકલ કરવું ને ધીસ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટાસ્ક. બરાબર, સો એના લીધે આપણે પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ. નેક્સ્ટ કીધું છે લો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. શું લાગે છે તમને કે લો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એનું ઓરિજિન શું, ક્યાંથી એ વસ્તુ આવેલી હશે? માની લો કે પહેલાના ટાઈમ પીરિયડમાં તો એટલી બધી ફેસિલિટી નથી, અને કદાચ માની લો કે ગવર્મેન્ટ બી એટલી બધી ફેસિલિટીને ઊભી કરવા માટે એબલ ના હોય, બટ હજુ બી ઘણી એવી પોપ્યુલેશન છે કે જે આમાં લો સ્ટાન્ડર્ડની અંદર જે છે એ ઓપરેટ થતી હોય છે. શું કામ? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? કારણ કે જોવાની વસ્તુ એક એ છે કે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જેટલું વધતું જાય છે ને એ ટાઈમ એ વસ્તુ માટે આપણી પાસે જે ઇનફ ઇન્કમ હોવી જોઈએ એ માસ બહુ ઓછો છે. આજે તમે જે ફેસિલિટીઝ અવેલ કરો છો કે તમારા મમ્મી પપ્પા તમને જે ફેસિલિટીઝ આપે છે એટલે કે અપાવડાવે છે એમના થ્રુ, બરાબર, આ તમામ ફેસિલિટી જે બી જગ્યાએથી આવે છે ને એ માસ એટલે કે તમારો મારો કે પછી કોઈ પણ એ ક્લાસનો માસ કે જે આવી બેઝિક ફેસિલિટીઝ અને એની અબાઉ ફેસિલિટીઝ યુટિલાઇઝ કરતા બહુ ઓછો છે આપણી કન્ટ્રીની અંદર. તમે માનો કે ના માનો, ફાઇન, બીકોઝ મેજોરિટી ઓફ ધી પીપલ કાન્ટ અફોર્ડ ઇવન નેસેસિટીઝ. અને જે લોકો નેસેસિટી અફોર્ડ કરી શકે છે ને એ લોકો જે છે ને એ લોકો પીલાતા હોય. કેવી રીતે? તો કે અપર મિડલ ક્લાસ અને પુઅર ક્લાસની અંદર જે માસ પીલાય છે એ છે મિડલ ક્લાસ વાળો. એ લોકો ગરીબીની કેટેગરીમાં નથી આવતા, એટલે એ ફેસિલિટીઝ બી એ લોકો અવેલ ના કરી શકે. અને પછી એવી કેટેગરીમાં નથી આવતા કે જ્યાં એ પોતાના માટે કોઈ બી વસ્તુ જે છે એનું ક્રિએશન કરી શકે. ફાઇન, સો એવા પ્રોબ્લેમ્સ બી આપણી ઇકોનોમીની અંદર આપણે ફેસ કરીએ છીએ. અને એના લીધે સ્ટાન્ડર્ડ ઓબ્વિયસલી લોઅર લિવિંગ સ્ટાન્ડર્ડ હોવાનું, કારણ કે આપણે એક લેવલથી જે છે એ બિલો એક લેવલથી બિલો જે છે એ વેની અંદર કામકાજ કરીએ છીએ. યસ ઓર નો? સો ઓબ્વિયસલી આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ એ પ્રમાણે જ હોવાનું, અને આ રિયાલિટી છે. તમે કામ કરો છો, હું કામ કરું છું, કે કોઈ પણ કન્ટ્રીના યંગસ્ટર્સ કામ કરે છે, પહેલી વસ્તુ ઇનફ વેની અંદર એ લેવલમાં આપણી પાસે નોલેજ જ નથી. બીજી વસ્તુ કે એ લેવલની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ નથી હોતી. જ્યાં ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે ત્યાં લોકો જે છે એની પાસે એટલું આપવા માટે નથી હોતું, અને જ્યાં લોકો પાસે આપવા માટે હોય છે ત્યાં ઓપોર્ચ્યુનિટી અવેલેબલ નથી હોતી. સો ધેટ્સ વાય વી આર ફેસિંગ ધી લો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. અને આ કંઈ આજકાલની વસ્તુ નથી. સિન્સ 1961 વી આર ફેસિંગ ધીઝ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ તમને કીધું છે લો રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હવે તમને એવો એક ક્વેશ્ચન થતો હશે કે મેડમ લો રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટને અને પોવર્ટીના ઇન્ડિકેશનને શું લેવા દેવા છે? સી, આ વસ્તુ જે છે ને એ પોવર્ટીનું ઇન્ડિકેશન નથી, બટ નોન પોવર્ટીનું ઇન્ડિકેશન છે. એટલે કે ગરીબીનું ઇન્ડિકેશન નથી, પણ એવા લોકો કે જે લોકોના હાથમાં સેવિંગ્સ હોવું જોઈએ અને એ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ થવું જોઈએ એ થતું નથી. અને તમને આ જે છે એ એક ઇફેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે કે લો રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓબ્વિયસલી જે કન્ટ્રી જે છે એના લોકોની ઇન્કમ અથવા તો કહી શકાય કે માથાદીઠ આવક જે છે ઓછી હોય ને એ લોકોની કન્ઝમ્પશન પેટર્ન પણ એ જ પ્રમાણેની હોય કે જે માર્કેટની અંદર લોઅર ઇન્વેસ્ટમેન્ટ રેટ ક્રિએટ કરે. કેવી રીતે? આજે મારી ઇન્કમ એક એટ અ પાર 50,000 હોવી જોઈએ, માની લઈએ, જસ્ટ ફોર ધી એક્ઝામ્પલ 50,000 હોવી જોઈએ. સ્ટીલ આઈ એમ નોટ ડુઈંગ ધેટ કાઇન્ડ ઓફ વર્ક, અને મારી ઇન્કમ 50 ના બદલે
30,000 છે, તો મારી કન્ઝમ્પશન પેટર્ન 50ની હોવી જોઈએ, એના બદલે 30ની છે, તો માર્કેટની અંદર મારા સાઈડથી કન્ટ્રીબ્યુશન એ જ પ્રમાણેનું હોય, બરાબર. એટલે કે વિથ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ડિમાન્ડ ઓર કન્ઝમ્પશન એ પ્રમાણેનું મારું કન્ઝમ્પશન હોય. એટલે લોકોને હું ઇન્કમ એટલી જ ટ્રાન્સફર કરું છું, હકીકતમાં કરવી જોઈએ એના કરતાં ઓછી ટ્રાન્સફર કરું છું. સો જો ઓછી ઇન્કમ ટ્રાન્સફર થાય છે એનો રિઝલ્ટ શું આવે છે કે એ લોકો પોતે જે છે એને પણ ઓછી ઇન્કમ મળતી હશે, એના હાથમાં પણ ઓછી ઇન્કમ આવશે. એટલે અલ્ટિમેટલી લોકો જે ટ્રાન્સફર કરે છે ને એ ટ્રાન્સફરનો રેશિયો જ બહુ ઓછો છે, લિક્વિડિટી ટ્રાન્સફરનો રેશિયો જ બહુ ઓછો છે. કે કેશ તમે જે મૂકો છો માર્કેટની અંદર એનો જ એક એક્સટેન્ટ બહુ ઓછું છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ જનરેટ કરી શકો ઇનફ માર્કેટની અંદર? સો એ બી એક સિનારિયો છે. બીજી એક વસ્તુ કે ઇન્કમ ઓછી હોવાના લીધે સેવિંગ્સના પેરામીટર્સ પણ ઓછા, તો મોસ્ટ ઓફ ધી પાર્ટ તમારો કન્ઝમ્પશનમાં જાય. હાલો સેવિંગ્સ હોય તો તમે કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, એને ક્યાંક ઇન્વેસ્ટ કરી શકો, પછી એ તમારા બેંકના ખાતામાં મૂકો છો કે કોઈ શેર માર્કેટની અંદર તમે પૈસા નાખો છો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર, કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની અંદર મૂકો છો, પણ કન્ઝમ્પશનની અંદર જ એટલો મોટો ભાગ જતો રહે છે કે પૈસા બચતા નથી, બચાવવાના પૈસા બચતા નથી. ધેટ્સ ઇટ. સો માર્કેટની અંદર ઓટોમેટિકલી લોઅર ઇન્વેસ્ટમેન્ટના રેટ તમને જોવા મળે. જેટલું ઓછું ઇન્વેસ્ટમેન્ટ ને એટલા જ માર્કેટની અંદર બિઝનેસીસ ઓછા ગ્રો કરે. યસ ઓર નો? અચ્છા, હું તમને એના માટે એક સીધું સાદું એક્ઝામ્પલ આપી દઉં છું. તમારી કંપની હોય, તમારી પોતાની કંપની છે, હું કોઈ શેર માર્કેટની વાત નહીં, એવી મોટી વાત જ નથી કરવી આપણે, નાનું એવું તમારા બિઝનેસની વાત કરું છું કે તમે નાના લેવલે બિઝનેસ સ્ટાર્ટ કર્યું. હવે બિઝનેસની અંદર ચાલો માની લો કે ઇનિશિયલ લેવલે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એ ઇન્વેસ્ટમેન્ટની રિકવરી તમને આફ્ટર 1 year કદાચ થાય છે. ઓબ્વિયસલી ઇન્સ્ટન્ટ ન હોય, નથિંગ હેપન્સ ઓવરનાઇટ. તો ઇન્સ્ટન્ટલી તો તમને એ વસ્તુ રિસીવ નહીં થાય, બટ આફ્ટર 1 year 2 years બરાબર તમને એનું રિટર્ન મળે છે કે એનો રિવોર્ડ મળે છે. તમારી રિકવર પણ થઈ ગઈ, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું રિકવર પણ થઈ ગયું. નાઉ યુ આર ફોકસિંગ ઓન ટુ ધી એક્સ્ટ્રા પાર્ટ, એટલે કે હવે તમે રિવોર્ડ ઉપર જે છે એ ફોકસ કરો છો કે ભાઈ તમે જેટલી બી વસ્તુ છે એમાં પ્રોફિટ મેકિંગ ઉપર આધાર રાખો છો, પણ પ્રોફિટ એટલો માર્કેટમાંથી જનરેટ નથી થતો. લોકો જ એટલી લિક્વિડિટી તમારા ઉપર નાખતા નથી કે તમે માર્કેટની અંદરથી એટલા પૈસા બાય સેલિંગ યોર પ્રોડક્ટ જનરેટ કરી શકો. તો તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરો? તમારી પાસે સેવિંગ્સ હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરો ને. સો આવી સિચ્યુએશન બિઝનેસીસ પણ ફેસ કરે છે અને અલ્ટિમેટલી આખી ઇકોનોમી પછી આવી સિચ્યુએશન ફેસ કરે, જેના લીધે માર્કેટની અંદર જે છે તમને એક પોવર્ટીનું એક્સટેન્ટ જોવા મળે. સી ધીસ ઇઝ નોટ ધી, મેં તમને પહેલાં પણ કીધું કે આ પોવર્ટીનું એક્સટેન્ટ નથી, પણ ધીસ ઇઝ ધી એક્સટેન્ટ ઓફ નોન પોવર્ટી, કે જે લોકોએ હકીકતમાં એફર્ટ્સ કરવા જોઈએ એ લોકો એફર્ટ્સ નથી કરતા. આ એ વસ્તુ છે. ઓબ્વિયસલી લિક્વિડિટી ટ્રાન્સફર નથી થતી તો બિઝનેસીસ ફ્લોરિશ નહીં થાય, ફાઇન. અને જેટલા બિઝનેસ ફ્લોરિશ ન થાય ને એટલા એ લોકો એમ્પ્લોયમેન્ટ ક્રિએટ ના કરી શકે. બાકી તો તમને આગળની પ્રોસેસ ખબર જ છે, અનએમ્પ્લોયમેન્ટ, એન્ડ અનએમ્પ્લોયમેન્ટ લીડ્સ ટુ ધી પોવર્ટી. ધેટ્સ ઇટ, ફાઇન. સો એ મેનરની અંદર આપેલું છે. લાસ્ટ પોઈન્ટ તમને આપેલું છે ઇકોનોમિક ડિસ્પેરિટી, જે આપણી કન્ટ્રીની અંદર બહુ જ જોવા મળે છે, જેનું નામ છે અસમાનતા, આર્થિક અસમાનતા. બરાબર, કે પૈસાદાર વધારે પડતા પૈસાદાર થતા જાય છે અને ગરીબ લોકો વધારે પડતા ગરીબ થતા જાય છે. આવું એનાલિસિસ આપણે નેશનલ ઇન્કમમાં પણ કરેલું છે અને આવું એનાલિસિસ આપણે અનએમ્પ્લોયમેન્ટના જે પાર્ટ છે એમાં પણ કરેલું છે. પણ જે વસ્તુ ત્યાં ડિસ્કસ નથી કરી એ અહીંયા ડિસ્કસ કરીએ કે આપણી કન્ટ્રીની અંદર પ્રોબ્લેમ્સ આપણે ક્યાં ફેસ કરીએ છીએ, શું કામ પૈસાદાર લોકો પૈસાદાર બને છે, શું કામ ગરીબો ગરીબ બને છે. ગાંધીજીએ એક જે છે ને એક સેન્ટેન્સ કીધેલું હતું, ભલે એને આપણે એનાલાઇઝ કરીએ છીએ, બટ સેન્ટેન્સ ગાંધીજીએ કીધેલું હતું. શું તો કે લોકો જે છે ને એની પાસે એને વસ્તુ અવેલેબલ છે એમાં કેવી રીતે સંતોષ અપાવડાવો ને એ તો કદાચ પણ પોસિબલ છે, પણ લોકોની જે લાલચ છે ને એને કેવી રીતે સંતોષવી ને એ ક્યારેય પોસિબલ નથી. એ ક્યારેય કોઈ ઇકોનોમી જે છે એના ઉપર કે કોઈ વ્યક્તિ જે છે એના ઉપર એફર્ટ્સ ના કરી શકે. આવું ગાંધીજીએ કીધું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ઇન સેન્સ. ટોચના આપણી ઇન્કમ જે છે ને એનો 49% હિસ્સો જે છે ને એ ટોચના 20% લોકો લઈ જાય છે, એટલે કે 20% રીચ લોકો જે છે એ નેશનલ ઇન્કમનો 48 થી 49% હિસ્સો જે છે ને ઓક્યુપાય કરે છે. બાકી વૈદા આપણા જેવા મિડલ ક્લાસ લોકો અને 5% હિસ્સો જે છે ને ગરીબ લોકો લઈ જાય છે. આ સિનારિયો છે આપણી કન્ટ્રીનો. બરાબર, ઇન્કમનો, નેશનલ ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને સિનારિયો બતાવું છું. એન્ડ ધેટ્સ વાય ધેર ઇઝ ઇકોનોમિક ડિસ્પેરિટી ઇન આર કન્ટ્રી, એટલે આર્થિક અસમાનતા છે.
હકીકતમાં જો એ લોકો આ એક્સટેન્ડની અંદર રિસોર્સિસ યુટિલાઇઝ ના કરતા હોય તો બની શકે કે એ રિસોર્સિસને તમે ટ્રાન્સફર કરી શકો બીજા કોઈ ક્લાસની અંદર, એટલે કે લોઅર મિડલ ક્લાસ લોકો કે પુઅર ક્લાસના લોકોને, તો તમે એને રિસોર્સિસ ટ્રાન્સફર કરી શકો. યસ ઓર નો? બટ આપણે અહીંયા કેવું છે, તમને જાણી અને થોડુંક એ વસ્તુ તમને કડવી પણ લાગશે, પણ આપણે અહીંયા કેવું છે કે જે મોટી મોટી સ્કૂલ કોલેજીસ છે ને ત્યાં લોકો ડોનેશન દેવા તૈયાર છે, ત્યાં 50-50 લાખના ડોનેશન દેવા તૈયાર છે, પણ કોઈ એવી સ્કૂલ ઊભી કરવા તૈયાર નથી કે જ્યાં અંડર પ્રિવિલેજ્ડ બાળકો હોય એને તમે ત્યાં એનરોલ કરી અને એ લોકોને એજ્યુકેશન ફેસિલિટી આપી શકો. આ સિનારિયો છે કન્ટિન્યુ. યસ, એન્ડ યુ કેન સી ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. જે લોકો ડોક્ટર કરવા જતા હોય, તમારી ફેમિલીમાંથી એન્જિનિયરિંગ કરવા જતા હોય, એને પૂછજો કે કયા લેવલનું એ લોકો ડોનેશન આપે છે, બરાબર, જસ્ટ ટુ પાસ આઉટ ધી એક્ઝામિનેશન. આઈ મીન આ રીતનું જે છે આ તો એક એજ્યુકેશન સિસ્ટમની વાત છે, બાકી દરેક જગ્યાએ આવું ચાલી રહ્યું છે. એટલા માટે ઇકોનોમિક ડિસ્પેરિટી જોવા મળે છે. એમાં આપણી જ અને આપણી સોસાયટીના લોકો જ રિસ્પોન્સિબલ. એટલે જોવાની વસ્તુ એ છે કે ગ્રીડીનેસ છે ને રિચેસ્ટ લોકોની અંદર કે રીચ પીપલની અંદર, એના લીધે કન્ટ્રી જે છે એના લોકો જે છે ગરીબ દેખાય છે. અને એ સીધી વસ્તુ છે. આપણા માટે તો એવું કહેવાય છે કે રીચ કન્ટ્રીની અંદર પુઅર લોકો રહે છે. યસ, ધીસ ઇઝ ટ્રુ ઇન્સેન્સ. કન્ટ્રી આપણું પૈસાદાર છે પણ રહે છે એની અંદર ગરીબો, અને દેખાય પણ છે તમને જે છે ને પૈસાદાર લોકો કરતા ગરીબ લોકો વધારે જોવા મળે. પછી તો આપણા પર ડિપેન્ડ કરે છે કે હાઉ વી આર ગોઈંગ ઇન ટુ જજમેન્ટલ પેરામીટર્સ. ફાઇન. સો એ એક વસ્તુ બી છે. બટ હા, આ સિનારીઓ જે છે એ આપણે પહેલા ક્યારેક ડિસ્કસ નહોતો કર્યો, સો અત્યારે ડિસ્કસ કરીએ છીએ કે શું કામ ઇકોનોમિક ડિસ્પેરિટી છે, અને એમાં આપણો પણ થોડો ઘણો હાથ કદાચ હોઈ શકે, બરાબર. જેમાં તમે જાતા હોય ને ક્યાંક કોઈક જગ્યાએ કામ કરાવડાવી લેતા હોય પૈસાના બેઝિસ ઉપર ને એ વસ્તુ. ફાઇન. સો એના લીધે ડિસ્પેરિટી જોવા મળશે. જ્યાં સુધી આપણા સાઈડથી કોઈ ચેન્જીસ નહીં આવે ત્યાં સુધી તો આ વસ્તુને રિમૂવ કરવી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન છે, અને આવો પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરીએ છીએ. બાકી વસ્તી વધારોની એ બધું તો સ્પેરમાં આપણને મળેલું જ છે પહેલેથી, જે કહી શકાય કે ઓલરેડી આપણી પાસે અવેલેબલ વસ્તુઓ છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી ઇન ઇન્ડિયા. આ જે કંઈ પણ ઇન્ડિકેટર્સ છે એ પર્ટિક્યુલરલી આપણી ઇકોનોમી કે કોઈ પણ ડેવલપિંગ ઇકોનોમી જે છે એને ટાર્ગેટ કરીને આપવામાં આવેલા છે. કમિંગ સેશનની અંદર આપણે એસ્ટિમેશન જોશું. જે કંઈ પણ ડેટા છે પોવર્ટીની રિલેટેડ ડેટા, એના માટેના તમને એસ્ટિમેશન આપેલા છે કે આવું એ લોકોએ એસ્ટિમેટ કર્યું હતું, ને એકચ્યુઅલ વેની અંદર ડેટા કે જે આ કમિટીઝ છે, 3 કમિટી, મિન્હાસ કમિટી, ઓઝા કમિટી, દાંડેકર એન્ડ રથ કમિટી, આ 3 કમિટીએ ડેટા જે છે રિપ્રેઝન્ટ કરેલો છે કે એકચ્યુઅલ વેની અંદર આ સિચ્યુએશન હતી ઇકોનોમીમાં, રૂરલ, અર્બન અને ટોટલી જેટલા પણ પુઅર લોકો કન્ટ્રીની અંદર હતા, બરાબર. સો એ 3 સ્ટડી વિશે વાત કરશું, એઝ વેલ એઝ પર્ટિક્યુલર એસ્ટિમેટ્સ જોશું કે એ લોકોએ શું વિચાર્યું હતું ને એકચ્યુઅલ સિચ્યુએશન શું હતી. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.